સ્વામીજી પધાર્યા એટલે બધાને દર્શનનું સુખ તો આવે જ છે. નિષ્કામભાઈએ કીધું તે પ્રમાણે ભગવાનને મોટા પુરુષ દર્શન તો આપે જ છે. અને દર્શને કરીને છેલ્લા આજે 5મો દિવસ છે. 17 પધાર્યા, 18, 19, 20, 21 અને આજે 22. 5 દિવસની અંદર અંધેરી, પાલ્લા, સાંતાક્રુઝ, ઘાટકુંવર, મુલુંડ, થાના, વિક્રોલી અને ગોરેગાંવ આટલું વિચરણ અને સાઉથ બોમ્બે આટલું વિચરણ કર્યું. ખાલી એક જ પ્રસંગની શેર કરવો છે કે આપણે માયા સામે લડવાનું હોય, વ્યસન સામે લડવાનું હોય કે આપણે પછી કોઈ કુટેવ સામે લડવાનું હોય, પછી આપણને તાકાત ના મળતી હોય. તો ઘાટકુંવર મંડળમાં 2 ભાઈઓનો એક પરિવાર છે. બંને ભાઈમાંથી એક ભાઈ બંને સત્સંગમાં આવે જાય છે, સભા ભરે છે. એમાંથી એક ભાઈ અમરીશ થયા, એમના ઘરેથી પણ ઋષિપત્ની થયા. બીજા ભાઈ હતા એ પણ સભા ભરે પણ અમરીશ ના થાય અને કંઠી ના પહેરે, વર્તમાન ના ધરાવે. એમના ઘરવાળા બી ઋષિપત્ની થઈ ગયા પણ આ ભાઈ એટલા માટે કંઠી નહોતા પહેરતા કે એમને ખાવા પીવાનું હતું. સમજી ગયા હશો કે ભાઈ ક્યારેક ક્યારેક નોનવેજ ખાતા હશે ને ક્યારેક ક્યારેક કસુંબો લેતા હશે, એને લીધે લેતા નહોતા. પણ ગુરુહરિ પધાર્યા, એને બળ મળ્યું. પછી ગુરુહરિ પધારી ગયા એક જગ્યાએ થાળ કરીને, પણ આવું ડેકોરેશન કરેલું એટલે બધા અમરીશો ભેગા થયા રાત્રે કે ચાલો આપણે ગુરુહરિના પ્રસાદીના આસનની પાસે બેસીને ધૂન કરીએ, સ્મૃતિ લઈએ ને એકબીજાના ફોટા લઈએ એમ. પણ હવે બધા અમરીશો જ ભેગા થયા હતા. હવે પેલો જ અમરીશ નહોતો, પણ જે અમરીશ ભેગા થયા હતા એને એટલો બધો આનંદ આવ્યો અંદર અંદર એ પ્રસાદીની જગ્યામાં. તો જે અમરીશ નહોતો થયો ને એને સંકલ્પ ઉઠ્યો કે યાર મારે અમરીશ થવાની વાત તો બાજુ પર રહી, વર્તમાન બી નથી ધરાયા. એનું કારણ કે મારાથી ખવાય છે અને મારાથી પીવાય છે. તો હવે જે ખાતો પીતો હોય એ વર્તમાન કેવી રીતે ધરાવે એમ. પણ એને દર્દ તો થયું પણ તો બી બળ નહોતું મળતું. તો પછી સવારના 5 વાગે ગુરુહરિ પ્રબોધ સ્વામીજી દિવ્ય સ્વરૂપે દર્શન આપીને કીધું કે તું આજે જ મને મળવા આવી જા, આજે જ હું તને કંઠી પહેરાવી દઈશ. અને સવારે પધરામણીમાં બી પ્રબોધ સ્વામી પાસે આવી ગયા અને ગુરુહરિએ રાજી થકા કંઠી પહેરાવી અને એમને બળ મળી ગયું. હવે પછી શુદ્ધ જીવન જીવીશું અને અમરીશ દીક્ષા પણ લઈશું. એ ભગવાનને મોટા પુરુષ નિરંતર આપણને બળ પણ આપી રહ્યા છે. સજાનંદ સ્વામી મહારાજની જય.